નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર। અને મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પાક સહાયની અંદર તમે ફોર્મ ભર્યું છે તો તમે કેવી રીતે તમારી બેંક એકાઉન્ટની અંદર પૈસા આવ્યા છે કે નહીં તે જાણકારી મેળવી શકો છો। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે કમ્પ્લીટલી માહિતી મેળવીશું। તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનથી આ તમામ વિગત તમે એક જ ક્લિકની અંદર ચેક કરી શકો છો। તેના માટે તમારે કોઈપણ જગ્યાએ જવાની નથી અથવા તો કોઈપણ પ્રકારનો ડોક્યુમેન્ટ તમારે લઈ અને તમારે શોધવાની પણ જરૂર નથી। તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનથી આ કામ સરળતાથી શોધી શકો છો। મિત્રો મિત્રો સૌથી પહેલાં આપણે આગળ વધીએ તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને પણ ઓન કરી લેજો, તેથી તમને એક આવનારા એક ખેડૂતને લગતી અને તમારા ઓનલાઈન કામ કરવા માગતા હોય તેને લઈને જાણકારી આ ચેનલ પર તમને મળતી રહે। સૌથી પહેલાં વાત કરીશું મિત્રો, તમારા મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે મિત્રો, ત્યાં સર્ચ કરવાનું છે PFMS। મિત્રો, PFMS સર્ચ કર્યા બાદ તમારે PFMS સર્ચ કરી લેવાનું છે મિત્રો। સૌથી પહેલાં અને આ પ્રકારની ઇન્ટરફેસવાળી વેબસાઇટ મળે, સૌથી પહેલી વેબસાઇટ પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે કે નવું ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। મિત્રો, આ વેબસાઇટની અંદર થોડો લોડ લઈ શકે છે અથવા તો કોઈ ઇન્ટરનેટ સ્લો હોય તો તમારો ટાઈમ પણ લાગી શકે છે। તો મિત્રો, આ પ્રકારનું તમને સૌથી પહેલાં તમારી સ્ક્રીન ઉપર આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જશે। હવે મિત્રો, આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળે તમારે સૌથી પહેલાં અહીંયા ઇગ્નોર યોર પેમેન્ટ પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો, ત્યાં મિત્રો જોઈ શકો છો આ ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે કે નવું ઇન્ટરફેસ તમારી સામે ખુલીને આવશે અને તેની અંદર તમારે હવે તમારું જે પણ બેંક આધાર કાર્ડ સાથે લિંક છે તે બેંકની પાસબુક તમારી સાથે લઈને રાખી લેવાની છે। મિત્રો તમારી બેંક સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હોય તે પણ સાથે લઈ લેવાનું છે। હવે મિત્રો ઝૂમ કરીને બતાવી દઉં। સૌથી પહેલાં તમારે તમારું બેંકનું નામ સર્ચ કરી લેવાનું છે અહીંયા। ત્યારબાદ તમારે બેંક એકાઉન્ટ નંબર નાખવાનો છે। બંને બોક્સની અંદર તમારો સેમ બેંક એકાઉન્ટ નંબર અંદર એડ કરી લેવાનો છે। ત્યારબાદ અહીંયા કેપ્ચા જોવા મળે તે કેપ્ચા તમારે નીચેના બોક્સની અંદર ફિલ કરી લેવાનું છે। મિત્રો, ફિલ કર્યા બાદ નીચે સેન્ડ OTPનું ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી લેવાનું છે। તે પહેલાં તમારે સૌથી પહેલાં નીચે જે બોક્સ આપેલા છે સ્કેન કરવાના છે મિત્રો, અથવા તો તમારે તેના પર ટિક કરી અને તમે એક એપ્લિકેશન સંદેશ નામનું આવે છે તે ડાઉનલોડ કરી લેવાનું છે। તે ડાઉનલોડ કરવા માટે એન્ડ્રોઈડનો મોબાઈલ હોય તમારી પાસે તો એન્ડ્રોઈડ પર ક્લિક કરવાનું છે મિત્રો, અને એપલ આઈફોન હોય તો iOS પર ક્લિક કરી લેવાનું છે। મિત્રો, તેના પર ક્લિક કર્યા બાદ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે સેન્ડ OTPના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। તમારા મોબાઈલની અંદર OTP આવશે, OTP આગળના પ્રોસેસ તમને બતાવશે, તેની અંદર OTP એન્ટર કરી તમારી ડિટેલ ચેક કરી લેવાની છે। જેટલા પણ સરકાર તરફથી તમને પૈસા મળેલા હશે અને મિત્રો જેટલા પણ પાક સહાયનો તમને પૈસા મળેલા હશે અથવા તો નહીં મળ્યા હોય તેની પણ જાણકારી તમને ત્યાં મળી જશે। મિત્રો, આ રીતના તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનથી પાક સહાય અથવા તો PM કિસાનના હપ્તા તમે ચેક કરી શકો છો તમારા મોબાઈલ ફોન તે આ વેબસાઇટની અંદર। તમારે મોબાઈલ નંબર બેંક સાથે લિંક હોવો જરૂરી છે અને તમારું આધાર કાર્ડ છે તે બેંક સાથે લિંક હોવું જરૂરી છે। આ બંને કામ તમારા કમ્પ્લીટ હશે તો તમે આ વેબસાઇટ પર તમારું સ્ટેટસ ચેક કરી શકો છો। મિત્રો મને આશા છે કે તમે પાક સહાયનું જે પણ તમારું પેમેન્ટ છે તે કેવી રીતે ચેક કરી શકો છો। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મળીએ નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।